गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। तो वागी गया से हवा 9 અને આપણે હે ને નાસ્તો હાલે। નાસ્તામાં બીજું શું, કચોરી અટાણમાં જ રોટલી બનાવીને કોઈ ના ખાતી, કચોરી બિસ્કિટ ને એવું જ બધું ખાધું। પણ વેલેરી રોટલી બનાવી નાખીને તો બપોરે કંઈક વહેલા મોડું થાય તો રોટલી હાલે, અને બધાને બપોરે રોટલી જોઈએ અટાણ ઉનાળાની। બાકી તો રોટલો ખાઈ લઈએ શિયાળો કોઈ ને તો, એટલે અટાણ ઉનાળાની વધારે પડતા રોટલી ખાય તો આપણે રોટલીને થપ્પો વણી નાખ્યો ને જો કચોરી ખાવા બેઠી। આ બે ભાઈઓ છે ને ઘડીક વાર માલ બાંધવાના જે વાર છે તે ભૂકાના ઓલા ભારીયું ભરે છે, લુગડા પડ્યા ને આપણે કપાસના તેમાં ભારીયું ભરીને રાખી દઈએ એટલે એટલો ઓછો બાઈને શું કહે પલરેજી ઢગલો ઘણો બધો છે ને એવડું કાગરે નહીં આવતું હોય મને છે। જે બે ભાઈઓ છે ને ભારીયું ભરે, અને આ બે પાડ્યું હા હમણાં ઓહરી ગયું એ જો એમાં ખાય છે, અને એકને જાય બાંધી દીધી થાવું ઓહરી ગયું હમણાં। તો જો ઢગલા કરે છે આની કોરને ઊની કોરને જીમણા હમાય એમણા। અને થોડીક વાર હાઈને જે ભૂકો ભર્યો, બહુ જાજી વાર નથી ભર્યો, થાકી ગયા હતા એ બધા સુઈ ગયા હતા। તો જો ઓલાની ભારી છૂટી ગઈ હે ને ઓલો કે તે બાંધો ને ઓલો કે તે બાંધો। અને હે ને હમણાં આગાહી કે તો શું કહે દહીંના દરવાનો આગો કરવો જોઈએ ને કરવાની પાછું એ એક કામ રહી જાય તો આખરી આપણે દહીંના દરવા પહેલાં હે ને કચોરી ખાઈ નાખીએ। તો હાલો બધા કચોરી ખાવી હોય તો આવી જાઓ, કાલે લઈ આવ્યા હતા લાલપુરથી પેકેટ। તો થોડીક છે કામ કરતા હોય ને આવું એટલે વધારે ભૂખ લાગે એટલે કંઈક ને કંઈક જોઈએ, કચોરી બિસ્કિટ ને હું લઈ આવ્યા હતા। તો ચાલો નાસ્તો કરી લઈએ ઇન્ડોરે બેઠા બેઠા। હાલો તો વાગી ગયા છે 10:30, અને મારી મમ્મી જો પાછા તાળિયા લઈ આવી, આખું ભરી આવ્યા। હું જઈ કાયમ ના કાયમ તાજા તાજા લઈ આવું, અને એમાં ઓલ માણસ નાખે માં હે ને માં ચા બહુ મજા આવે। અને હું અહીંયા ગલકા મોરું છું, બે તાળીના હુયા ખાધા હુકેલ તાળીઓ માં કેવાય જાય તોય વળી એમ થાય કે લેન થોડાક આવી છે મીંચી જાય છોકરાનો ખાટું થઈ માં હુયા ખાય, કાંટા લાગે રેડ ફાટી જાય તો જીવ ના રહી। કેમ કાંટા લાગે? તો અંદર ઝીંકી ઝીંકી તાળીઓ ના હોય એવડી એવડી એમાં અંદર ના ખાઈ રહ્યા હોય થળિયા ભરા ઈ જોલામાં હોય ને તાજે તાજે અસલ ઈ જ હોય હાખું, એ હાખું દેખીને તો બે કાંટા ખાવા પડે, ભલે બેક લાગે પણ લાવીને ખાઈ રાખશે તો મસ્તી ના વીણતી જાઉં। હમણાં જો આ લેવલ બદલી ગયા, હવે કાઈ ગયા છે, હવે કાલ 22 તારીખ છે, ક્યાંય છૂટો સવાયો આવે ને થારું। આ જો વાતાવરણ પકડાઈ ગયું, વાતાવરણ તો પકડાઈ આપણે પકડાઈ ગયા વાતાવરણ। આ કારી કારી દેખાય છે મમ કોણ તું? અરે કારી થઈ ગઈ, મજા નથી ગુસ્સો કરી કરી એમ નથી તો કઈ કામ હે ઓલું થઈ જાય ને તડકો ઓલો જે લે બળ અહીંયાથી લીધા જ રાખે ખાડો ગારીને પછી માં બેહીએ આખો ખાડો ભરી દીધો, પછી માં પાણી હમાહે નહીં જાય પછી કાઢી દે નદી પાછો ખાઈ જ ગારે માર ભાઈ બેહી જાય ને શાંતિથી, તને હક નથી ને મમ્મી હક નથી, તને એમ થાય હું દુખ। અને આ કકીંડા અને સાયકલ લેવું આ બધા ક્યાંય કોઈને હક જ નથી થતો। ખીલખોડીને બસું એવું જરાક દેવડું એ મારમાં થળ્યું કરે તું તો બાપા ક્યાં ઘસનું બેસી જા। હાલો ચૂલાનું ફટાફટ કરી લેજો, ગરમી બહુ છે, હુમલો આવી જાય છે। હુમલો તો ના આવે પણ જો ઓલા પંખીડા જા આની હમણાં એ માળો કે જજલ છે સકલિયું તગડીએ એમ સેટિંગ એ હારા પાંદડા લે વયા હા વયા પાંદડા વયા હે ને બીજા નંબરનું ઘર એનું પાટિયું ઉખડી ગયું મમ્મી આગળ ધ્યાન પડ્યું બોલો એમાં પાણી પડ્યું જે રહ્યા। હાલો તો વાગી ગયા છે 2:45, અને બપોરે એવો પવન આવ્યો ને એમ થયું કે આગળ વાવાઝોડું આવીએ કે હું જરીક જ વાર આવ્યો ખાલી પવન તા મીંડા બધા ભૂકો ભરવા, આપણે ચા બનાવી નાખ્યો 2 વાગ્યામાં, અને હવે આવે છે લોડર ખાતર ભરવાનું છે। તો જાય તો વેલી ભેહું બાંધી દીધી, જરાક તડકો હે પણ હમણાં વરતો છાંયો આવી જાય વાંધો નહીં આવે। એક બાંધવાનું હે કે જસ્મી જો આપણું ખાતર ભરાય છે અહીંથી તો નહીં દેખાય, પાછળ બારી ખુલ્લી રાખી અહીંથી ન દેખાય। જો જસ્મીન ને જયદીપ બે જાય છે, ફટાફટ
હા 2 ટ્રેક્ટર તો ગયા ને ત્રીજું જાય છે હજી એક વાહ લગણ જ છે લગભગ એક જો વાડીમાં હે પણ અહીંયા અહીંથી નહીં દેખાય છે આમ હે કામ ઉપાડ્યું છે પણ કઈ ના આપણે ત્રીજું ટ્રેક્ટર આવી ગયું છે અને 3 ટ્રેક્ટર હે ને 1 લોડર એમાં એવું છે કે 4 જણા હતા ને 2 જણા ઘટતા રહે 3 ટ્રેક્ટરમાં 6 જણા જોઈ પછી 2 છોકરાઓને જાય ફટાફટ હવા 3 વાગ્યામાં માલ બાયણે કાઢવા પડ્યા આ નકર પછી ઘટતા તા માણા એટલે જસ્મીનને જાવું પડે એમાં તો નકર મોડું થઈ જાય પછી ભાવણીને વાર કે પણ હજી એમ કે ને કે એક હજી આગાહી આવી હાલો તો જો 3 ટ્રેક્ટર રાખ્યા છે ત્રણ બધીને છે ભીડ તો ફટાફટ બધીને ભરાઈ ગઈ હવે 3 ટ્રેક્ટર છે ફટાફટ આવવા માંડ્યા તો વાગી ગયા છે 5:30 અને ચા બનાવીને આપણે મોકલાવી દીધો છે એકવાર હતો એ બધા અડધા પીધો તો અડધાને બાકી હતો પાછો આપણે બનાવીને અને બધાને ચા પાવા ગઈ મારી મમ્મી અને અહીંથી જ ભરાય છે ખાતર તો જો એવું હાલે છે અને અટાણે બધાને હવે કંઈક નિરાશ થઈ 5:30 શેરોઈ જાય છે ને રાયડીનો હાથ બેસી ગયો એવું રાયડી નાખી ભાઈ હાથ બેસી ગયો છે શું છે શેરું પાણી પીવું તારે હે હાલો તો શેરું ને પાણી ભરી દઈ અને આગળ નવરાવ્યો ઘડીક વાર માં જોતા ને જીભડો નીકળી ગયો હવે એ શેરુડા પહોંચતો ના હતો એટલો જો ભેહુને તડકો તા લાગ્યો વેલ્યુ બાંધી દીધી હતી જો ખાય નહીં અટાણી એમને પડ્યું જો પાણી પી લે શેરું પાણી પી લે અને ખાતરમાં તો શું થાય વધશે તો નહીં જ ઘટે નહીં તો સારું હજી ત્યાં મોટા ખેતરમાં ભરતા હોય કે કામ જાણ્યો જોઉં જશે અહીંથી હજી વાડી તો બાકી છે હજી તો જો મોટા ખેતરમાં ભરે જો આમ છેટા છેટા ટ્રેક્ટર દેખાય હજી તો આ ઢુકડી વાડીમાં તો બધું બાકી જ છે ભરવાનું
કંઈ એટલો બધો તો હજી ઢેગલો અહીંથી તો દેખાતો નથી, બાકી તો આમ બાઈને જઈ તો ખબર પડે. આપણે જો વાસણનું કામ થઈ ગયું કમ્પ્લીટ. તો હવે છે ને આપણે વ્લોગનો એન્ડ કરી નાખીએ, કારણ કે જસ્મીનને જયદીપ બે વાડીએ છે ને એટલે અહીંયા ભેહુંને આડું રહેવું જો આપણે બે ભેહું દોતા થાવું તો લગભગ ખાતર ભરાઈ જાય. તો ચાલો આપણે આ સાથે વ્લોગનો કરી દઈએ એન્ડ. કેવડો વ્લોગ બન્યો આગળ એડિટિંગ કરું પછી ખબર પડે. તો હાલો મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.